રામ ની સીતારામ બધાની જય ગાતોડમાં કેમ છો બધા મજામાં ના જય ગાતોડ માતાજી। એમાં આપણે આજ ક્યાં આવ્યા નખુમામન વાડી આવ્યા પણ કોઈ હે નહીં વાં જોવાઈ જોઈએ તો આ માંડવી હે જો અમારા બાપાના મોહિયા દીકરાની વાડી હે માંડવી જો ખાકેરી પૂગ્યા છે બરાબર કેવી મસ્ત મજાની માંડવી હે આંબા હે ઓલી કોર એવું હે કે જો મસ્ત મજા માંડવી કોણ ભરકી માં જો મસ્ત મજાનું એવું કંઈક છે ગાડીને પડે કોઈ દેખાતું નથી માત્ર ખોટો ધક્કો ખાધો કામ છે હા એવું હે અરે પછી આગળ મળીએ બ્લોગમાં જો ભાઈ કેવો મસ્ત મજાનો માંડવીનો નજારો જોવો કે અસલ હે બરાબર એવું કંઈક છે જો આંબા હે એવા આંબા હે આપણે હાલ્યા જઈએ છે બરાબર એવું કંઈક હાલે હું કાંઈક તો હાલો જાય માને કે ખાગે થાય મહેમાન થાય એવું કંઈક છે કૂતરો ને જો મસ્ત મજાનું હવે ધીરે પર બેસીએ પછી નીકળ્યું ઘરે જો ભાઈ અટાણે આપણે ઘરે પૂગી આવ્યા ને વરસાદ ચાલુ થયો હે મસ્ત મજાનો જો ધીમે ધીમે ધારી વરસે હે મસ્ત મજાનો વરસાદ બરાબર એવું હાલે કે જો તમારે વરસાદ હોય તો કમેન્ટ કરજો કે કયા ગામમાં વરસાદ છે બરડા ધારોથી આવે એટલે આપણા મામોહારમાં વરસાદ છે બરાબર એવું કંઈક છે જોઈ લ્યો વરહે હે આ મસ્ત મજાનું કેવું હે આયો મેં હુલો આવ્યો ભાઈ જોઈ લ્યો ये हो भाई આપણે પાણી નથી વારવું પડતું સારું એ જો હલો ભાઈ અટાણે વાગ્યા હે 2:30 થયા અટાણે હા 2:30 થયા બ્લોગ અટાણે ચાલો કર્યો પાછો કઈ હક નથી થતું જો મેં પાણી થેગા ભગવાન લીલા લેર કીધા હે કે હાથમું કરી હે ભગવાન શાંતિથી જો હાથમું કરવા દીધું પાણી તો નો વારવી પડે બેસાય નહીં મેરામાં તો જવાય કે ન જવાય મેનું તો નો જ જવાય ને કેની ભગીરથ એવું કઈ ન હોય આપણે પોરો ચડ્યો બિચારા બથાઈને તો કે પાણી તો નો કરવો પડે હાથમું માથે પાણી નો વારવું પડે ના કઈ માં ને એમાં જાય હાથમું અમારી ઉતા હા થાવ ભગવાન લીલા લેર કીધા ઠીકા ઠીક પાછો આ હાથમ દી વરહો ઠીકા ઠીક ભગવાનની દયા થઈ ગઈ ભગવાન તહેવાર ને દી હા તહેવાર ને મોજ કરે ગો હા બરાબર અરે આંબા મસ્ત મજા ને જો વરસાદ ને પાણી કેવા અસર રૂપાઈ સોપી ના કોઈ વધી કેવી ભગીરથ જોતા ખરે ઓય માં એટલા ટમેટા હા મસ્તીની ટમેટા આ કોઈ રોપ જોતો હોય તો લઈ જજો ભાઈ અમાર ઢગલો તે પડ્યો ટમેટીનો રોપનો ઢગલો ગવારી ઉગે રહેશે મારે એવો ઈકો નથી જોવાય કાઈ મેં લુગડા એવા પહેરી આખોર સે આવે ભાઈ મામો હાટારોથી નેતા હા એ તમે કયો તે હા ને વરસાદ ને મસ્ત મજાને ભાઈ આંબા અસલ થયા તમે દેખાણા એક ફેર જો કેવા મેં વરસાદ ને જો આંબા વાવ્યા ને આ વાવ્યા જો કાં ગો બીજો આંબો જોઈ લે ઓલું કા તરબૂચ અમે તો બેસિયાર વેલા કરે તરબૂચ છે કે ને અમારા તુરિયાનો વેલો તો સેડ ને હરેરી ઉપર ચડ્યો તે મેળી ઉપરથી હલબાના દે ઉતાર આવ્યા કરી માં એ આવ્યા જો હા કે મને દેખાય કે આવ્યા કઈ ખબર નથી આવ્યા એ ઝૂમ કરીને દેખ કઈ ખબર નથી પડતા આવ્યા કે નથી આવ્યા
એ તો પછી મેળી ઉપર ચડ્યું. હા લગભગ નહીં થાય એ કામ થયું હોય એ કંઈ વાંધો નહીં, એ વાતની મૂકી હાલો. એ ભાઈ લુગડા મારા બેન જોડ લેવી હતી, નવી જોડ પહેરી લીધી. એક ટી શર્ટ બદલાયું ખાલી. હા ને સોયાબી જો આપણે વરસાદ કેવી મસ્ત મજાને ને ઓલી હે નરવાઈ હોય જ ને ભાઈ, મેં અસલનો વરહે નરવાઈ કેવી અસલ હે જો તા સોયાબીન ધીરો વરહે ભગવાન છે ને બધાયનો ભાઈ. હા તું અચ્છા બ્લોગ હે ને આપણે 8 મિનિટનો બનાવ્યો કેમ કે હા મીડિયમ હારા માણા મજા આવે જોવાની. હા અમે તો આજ લખમામન વાળી કહેતા ખાગે હેરી હા મારી માં કહી કે કઈ ઘણી કે રસ્તો હોય કે એટલો કી કે હું આજે 12 કિલોમીટર છે. હું કે કેવો છે આવતો ને પગરે લખુમાં મને વાડી હું કા મેં કીધું કે 12 કિલોમીટર છે એટલે કાપવું ને કા. પછી અમે ત્યાં ખડીક બેઠા, મેં આવવાનું હતું તો અમે ચટચટ ભાગે જઈએ વાડી. પછી મારી ગઈ કે રસ્તામાં પીંચાઈએ, પછી મોટરસાઇકલ હાકે ભગીરથથી ધીરે ધીરે હાલવું પડે. મેં નોઈથી તો વેલેરા વરાપમાં ભાગે આવ્યા. અમે કે હાલો ભગીરથ એ નીકળે જઈએ. સા પીધો ના એટલી ખડી ખોટી થયા. બિન મેરા ગાતા હતી ઘડીક વાર ખોટી થયા. અમારા રામ કાકાની વાડીની ભગીરથની બિન આવી ચૂને કરતી પૈણીથી રચા હેતી બેગ દી પાણી પાછી વાય ઉપર આવે ગઈ. આમાં હે તો અગાહી હતી ભગીરથ બહુ આપણે આજથી અગાહી ચાલુ થયું હો ભાઈ. ને અમારે તો જો બટેટાનો વેલો બટેટું વાવ્યું હતી વેલો સટ અમારે નારિયેરીમાં સડ્યો. એ બટેટું કેવું હે જામનગરથી હું લેવી હતી 2 બટેટા. એ કે આ વાંચ્યો હતી કે વહેલા થાય એમાં ઉપર બટેટા આવે કે પછી નીચે આવે. એવડે કેમ કાંચણી ક્યાં બટેટા હોય ભાઈ? આ વરે કેવાનું વહેલો હોય વહેલા જ શેરી કર કેવું કેણું હોય જ નથી ખબર પડતી. હમણાં લાઈટ નિયાલ થયા ભાઈ. આ હાચમુને બદલે પાણી તું વારતા હોય. હા કોરો ચડ્યો પગે. હા આવ્યો આવા અમારે બરડા ઠારુંથી મામો હાથમાં થયું એવું હે કંઈક. હાલો તો બ્લોગને આ જ એન કરવો એ જાજો લાંબો થઈ ગયા હે બરાબર. હાલો તો આજના બ્લોગ આ જ એન કરીએ. બ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઇક એન્ડ શેર ને સબસ્ક્રાઈબ ને મસ્ત મજાને કોમેન્ટ કરી દીધી. ત્યાં સુધી મળ્યા નેક્સ્ટ બ્લોગમાં ને હાચમું કરજો નિરાયતી મેરા બરાબર. ત્યાં સુધી મળ્યા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય. બાય બાય.